જૂનાગઢમાં ગત 31 જાન્યુઆરી 2024ના રોજ નરસિંહ મહેતા સ્કૂલના ગ્રાઉન્ડમાં એક વ્યસન મુક્તિ કાર્યક્રમ અંતર્ગત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। તેમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા। ત્યારે આ કાર્યક્રમ દરમિયાન ભડકાઉ ભાષણ થયું હોવાનો વિડીયો વાયરલ થયો હતો અને જેના પગલે પોલીસે ફરિયાદી બની અને આ કાર્યક્રમનું આયોજન કરનાર બે વ્યક્તિ અને તેમાં ઉપસ્થિત એક વક્તા સામે ભડકાઉ ભાષણને લઈને જૂનાગઢ બી ડિવિઝનમાં ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી। અને આ કાર્યક્રમમાં મુંબઈ મહારાષ્ટ્રના રહેવાસી એવા મૌલાના સલમાન અલ હજરી દ્વારા જ નશા મુક્તિ તથા વ્યસન મુક્તિ સિવાય અન્ય ભડકાઉ ભાષણ મુદ્દે પણ ભાષણ કર્યું હોવાનો વિડીયો જે છે વાયરલ થયો છે। ત્યારે આ ઘટનામાં પોલીસ ત્વરિત કાર્યવાહી કરી અને ગુનાની ગંભીરતા જોઈ સ્થાનિક આયોજકોને પોલીસે ત્વરિત રાઉન્ડ અપ કર્યા હતા। જ્યારે જૂનાગઢ પોલીસની તપાસ ટીમ તથા એટીએસની ટીમ દ્વારા મૌલાના સલમાન હાજરીને મુંબઈથી પકડી ગઈકાલે જે જૂનાગઢ લાવવામાં આવ્યો હતો। ત્યારે પોલીસ ગ્રાઉન્ડમાં મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો અને આજે પોલીસ હિરાસતમાં રહેલા મૌલવી મૌલાના સલમાન હાજરીને જૂનાગઢ કોર્ટમાં રજૂ કરી પોલીસ આ બનાવની વધુ તપાસ આગળ ધપાવશે। તેમ આ તકે જૂનાગઢ જિલ્લા પોલીસ વડા દ્વારા પત્રકારોને માહિતી આપતા જણાવવામાં આવ્યું હતું। આ બાબતે મુંબઈથી આરોપી મૌલાના સલમાન હજરીને અહીંયા જૂનાગઢ ખાતે લાવવામાં આવ્યો છે। તપાસ કરનાર ટીમ એની તપાસ કરી રહી છે। આ તપાસમાં આયોજકો જે અગાઉ જેમણે આયોજન કર્યું હતું એને આમની સાથેનું શું જોડાણ છે, અગાઉ એમણે જે નશા મુક્તિના નામે જે આયોજન કર્યું હતું અને આવી રીતે આ સ્પીચ આપેલી છે, આ બાબતે વધુમાં કોઈ પૂર્વાયોજિત રીતે અમને અહીંયા વક્તવ્ય માટે બોલાવેલા હતા કે કેમ, આ બાબતની એ તપાસ કરનાર ટીમ તપાસ કરશે, એના આધારે નક્કી કરશે અને એના આધારે નામદાર કોર્ટમાં આગળની કાર્યવાહી 30 તારીખનો જે બનાવ બનેલો આ બાબતે મુંબઈથી આરોપી મૌલાના સલમાન હજરીને અહીંયા જૂનાગઢ ખાતે લાવવામાં આવ્યો છે। તપાસ કરનાર ટીમ એની તપાસ કરી રહી છે। આ તપાસમાં આયોજકો જે અગાઉ જેમણે આયોજન કર્યું હતું એને આમની સાથેનું શું જોડાણ છે, અગાઉ એમણે જે નશા મુક્તિના નામે જે આયોજન કર્યું હતું અને આવી રીતે આ સ્પીચ આપેલી છે, આ બાબતે વધુમાં કોઈ પૂર્વાયોજિત રીતે અમને અહીંયા વક્તવ્ય માટે બોલાવેલા હતા કે કેમ, આ બાબતની એ તપાસ કરનાર ટીમ તપાસ કરશે, એના આધારે નક્કી કરશે અને એના આધારે નામદાર કોર્ટમાં આગળની કાર્યવાહી